માંડવી મારુતિનગર ખાતે આવેલ ચિત્રકૂટ ધામમાં તારીખ 5 ફેબ્રુઆરીના રોજથી ભગત બાપુની રામકથા ચાલી રહી છે। આ કથાનો સમય બપોરે 3 કલાકેથી સાંજે 6 કલાક સુધી કથા ચાલી રહી છે। આ રામકથા તારીખ 13 ફેબ્રુઆરી 2026ના રોજ વિરામ લેશે। કથાના છઠ્ઠા દિવસે શ્રી ભગત બાપુ વ્યાસ પરથી તેમની અમૃતમય મધુરવાણી દ્વારા જણાવ્યું હતું કે આ રામકથા સાંપ્રત યુગમાં લોકોના જીવનને પરિવર્તન તથા હૃદય પરિવર્તન તથા યુવાનો, માતા બહેનો, વડીલો માટે તથા તમામ યુવાનો સનાતની બને તે જાગૃતિ માટે યોજવામાં આવી રહી છે, જેમાં માતા હલ્યાબાઈ, સીતા માતા, ગંગા માતા તેમજ ભગવાન રામના જીવન ચરિત્રના અનેક જીવનમાં ઉતારવા લાયક દ્રષ્ટાંતો રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। જય શ્રી રામ। આજે ભગવાનની રામકથા માંડવી ગામે આવી છે। હું મહોબાથી સૌરાષ્ટ્રની જે ભૂમિ છે ત્યાંથી ભગત બાપુ આવ્યો છું। આજે કથાનો છઠ્ઠો દિવસ ચાલે છે અને આ કથા માંડવી ગામના મારુતિનગરની અંદર આયોજિત થઈ રહી છે। ગામ સમસ્ત આયોજન છે। આ કથાનો મૂળ હેતુ સ્વાંત સુખાય રઘુનાથ ગાથા, સ્વાંત સુખ માટે, નિજાનંદ માટે કથા આવી છે, પણ સાથે સાથે આજના આ યુગની અંદર સાંપ્રત યુગમાં આ કથા લોકોના વિચારોને પરિવર્તિત કરવા માટે આવી છે। ભગવાનની આ કથા લોકોના હૃદય પરિવર્તન માટે આવી છે। ભગવાનની આ રામકથા લોકોના જીવનને પરિવર્તિત કરવા આવી છે। અને ચોથું, ભગવાનની રામકથા લોકોના હૃદય પરિવર્તન માટે આવેલી છે। આ કથા યુવાનો માટે આવી છે, યુવાન દીકરા દીકરીઓ માટે આવી છે। અને આજના સાંપ્રત યુગમાં તમામ યુવાનો, દીકરા દીકરીઓ સનાતની બને, શુદ્ધ વિચાર લઈ અધ્યાત્મનું ચિંતન કરે, એ માટે આ ભગવાનની કથા જ્યારે આવી છે ત્યારે તમામ ચેનલો દ્વારા આજે આ કથા અને એનું રસપાન હજી 3 દિવસ બીજું ચાલવાનું છે। તો આપ સર્વ શ્રોતા ભાઈ બહેનોને આ કથાનું શ્રવણ મનન કરવા માટે આપ સૌ નિમંત્રિત છો। વ્યાસપીઠ ઉપરથી ભગત બાપુ તમને નિમંત્રિત કરે છે। આપ સૌને પધારવા મારું નિમંત્રણ। આપ સૌને જય શ્રી રામ, સાધુવાદ। હમીરસિંહ ચૌહાણ, માંડવી।